હેલો બધા મજામાં બધાની જય શ્રી કૃષ્ણ જય હિન્દ જય ભારત તમારા બધાનું પરિવાર સુખ શાંતિ રહે ભગવાનની પ્રાર્થના અને સ્વાગત છે અમારા નવા એક બ્લોગમાં વેલકમ બેક માય ન્યૂ બ્લોગ એની કે આજે જો શું બુધવાર થઈ ગયો છે ને 22 તારીખ ને 8મ છે આજે તો તમે જોઈ શકો છો બુધવારને 22 તારીખ અને આપણે આવી રહી છે મોરારી બાપુની કથા તો જો આપણે કથા પણ સાંભળીએ છીએ મહાકુંભ જ્યાં છે ને પ્રયાગરાજ તો પ્રયાગરાજમાં કથા ચાલી રહી છે જો 950મી રામકથા છે મોરારી બાપુની તો કથા સાંભળીએ અને એન્જોય કરીએ ને સાહેબ શું લાવ્યા હતા છોકરાઓ માટે તો ચાલો આપણે જોઈએ ચાલો હેલો તો સાહેબ જો આવી ગયા સ્કૂલથી હેલો સાહેબ નિધિ તો પપ્પા આવી ગયા જો કઈ લેવાય એમ પૂછે બોલો રોજ સરપ્રાઈઝ હોય કે એક્યુરેસી જ હાલ લે એક્યુરેસી જવાનો સરપ્રાઈઝ તમે તો આવતા વેત સરપ્રાઈઝ માંગીને છે આ બાજુ ઉભા રહો આવતા વેત સરપ્રાઈઝ આપે જોઈ લાંચું હોય સરપ્રાઈઝ તારો ગમ છે આલે ગમ આલે એ તો તારો ગમ દેખાડો વાહ મસ્ત લ્યો બોલો ગમ મગાવ્યો તો પેલાથી રિહાણી થી નથી ને કિટ્ટા કિટ્ટા કરતી હતી 26મી પહેરવા માટે વિભોને પહેરવા માટે નિધિને બે પહેરવા માટે વિભોને ઓ હવે રૂપ શું લાવ અરે વાહ લો 26મી આવે છે ને હા 26મી જાન્યુઆરી આવે છે આમ પેલા બે કરતા કરે શું લાવ્યા એન પપ્પા પણ સરપ્રાઈઝ ઉપર સરપ્રાઈઝ આપ્યો નિધિ હાટુ બીજું એટલે કેટલું લાવ્યા બધું હું લાવ્યા છું એમ જો જેવી ડિઝાઇન પાડો ને સિક્કા એવું નોટ અચ્છા હા સિક્કા છે તે પૂરું પૂરાલા સેજ કઈ લાવ્યા બીજું તું કે ના પૂરું લે જે છે પૂરું જો ને હું લાવ્યા શરૂ છે કેટલું છે એનો આલે બીજું શું છે શરૂ કર્યું છે જો આવા કઈક બીબા છે સિક્કા છે સિક્કા છે ડિઝાઇન પાડવાનું છે નિધિ માટે તે હા પંચાને એવા લો ચાલો હજે કઈક છે ખજાનો ઓ ક્યાં હે શું છે ઈ નિધુ નિધિને તો પણ ગિફ્ટ ઉપર ગિફ્ટ હો ઓ લેપટોપ નિધિનું લેપટોપ શું છે સ્માર્ટ પાર્ટી છે હે જો દે તો લે જો વાવ સ્માર્ટ પાર્ટી છે એમ ખરાબ થઈ જાય ડિસ્પ્લે ખરાબ થઈ જાય છે એમ જો એમાં લખ્યું છે કે લખેલું નથી દેખાતું એ થઈ ગયું સ્માર્ટ પાર્ટી નિધિ માટે લાવ્યો જો યસ પછી ડિલીટ ક્યાંથી થઈ કરો તો જો ને લખાઈ ગયું એ દિલ લઈ એ પેન ચાલો નીતિબેન કેવું લાગ્યું ગિફ્ટ આ બાજુ કહી દો ચાલો થેન્ક યુ કહી દો સાહેબને થેન્ક યુ ચાલો મળીએ પાછા થોડી વાર રહીને ચાલો મજા આવી ગઈ બાલગોપાલને હે બેને કંઈક લીધું છે થેન્ક યુ જયા બાજુ રાખ તો જઈને પપ્પાને થેન્ક યુ એમ કીધું પાછું ડિલીટ થઈ જાય ચાલો તો આજે સવારમાં આપણે દાળ ઢોકળી બનાવી હતી તો ટિફિનમાં દાળ ઢોકળી અને ભાત છોકરાઓ લઈ જશે અને હવે મારે થોડીક વેફર મમરી તળવું છે તો હું તમને બતાવું
તો આપણે થોડુંક તવીમાં તેલ નાખી દઈશું. ઓ માય ગોડ, ચાટા ઉડ્યા, સોરી તળ થઈ ગઈ. તો આવું કંઈક હતું. અને દાળ ઢોકળીને પણ ગરમ કરી નાખશું, અંધારામાં નહીં દેખાય. તો ચાલો થોડી ગરમ કરીને પછી દાળ ઢોકળી, થોડાક ભાત અને મમરી તળવાની છે. તો એ ઉપર ડબ્બો છે, હું ઉતારી લઉં. તો ચાલો, અને ગરમા ગરમ થોડીક ઓલા ઘરે મોકલાવશું. થોડીક અહીં બાજુવાળા માને આપી. ઘણીવાર એ પણ મને દઈ જાય કંઈક ને કંઈક. તો આપણે પાડોશી ધર્મ પાળવો પડે, એકા બીજીને વેસીને ખાવું જોઈએ. તો ચાલો હું મમરી તળી નાખું ને પછી હું તમને બતાવું. તો ચાલો આપણે મમરી તળી નાખી છે, તો તમને હું બતાવું ને. મસ્ત એવું જો મમરી પણ તળાઈ ગઈ છે. આપણે થોડાક ભૂંગળા મમરી, અને અહીંયા આપણી જમવાની ડીશ થઈ ગઈ છે તૈયાર. એની કે દાળ ઢોકળી, થોડાક ભાત છે, દેખાતા હશે, ભાત અને ટમેટા છે, અને દહીં લઈશું સાથે. તો ચાલો જમી લઈએ ગરમા ગરમ દાળ ઢોકળી. તમે પણ બધા ચાલો અને જમી લો, પછી ઓલા ઘરે કોઈ હશે તો અંબાવા જઈશ. તો ચાલો, તો બસ વિડીયોમાં આવું કંઈક હતું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. મળીએ પાછા. અને બસ તો અને મારા લગ્નને પણ હવે બસ 10થી 15 દિવસની વાર રહી છે. મારા જેઠના દીકરાના લગ્ન છે, અને કે મારા ભત્રીજાના અને ભત્રીજીના લગ્ન છે. તો એ પાછા કણકોટ છે. બની શકે એટલું બતાવશું, કેમ કે આપણે કોઈની રજા સિવાય આપણે કોઈને બ્લોગમાં ન લઈ શકીએ. એટલે જે કાંઈ હશે એ જો અનુકૂળ હશે તો બતાવશું. અમારે ગામડે લગ્ન કેવા હોય, બાકી બધાને ખબર જ હોય, લગ્ન તો બધા એક સરખા જ હોય છે, પણ થોડાક રીતિ રિવાજ આતે અલગ અલગ હોય છે, એવું બધું હોય. અને ભાઈ સબસ્ક્રાઈબ કરવામાં કાંઈ પૈસા નથી લાગતા. સબસ્ક્રાઈબ કરજો, ચેનલને સપોર્ટ કરજો, તો કંઈક મજા આવશે. નહીતર તો કંઈ કંટાળો આવે કે ભાઈ સબસ્ક્રાઈબ વધે નહીં, અને ટાઈમ પણ પૂરો ન થાય આપણે જે ડોલરનો. તો આવશે. બાકી તો નવું તો શું હોય, જો બાલગોપાલ ગયા સ્કૂલ, બધા ગયા છે ટિફિન લઈ લઈને સ્કૂલે, ને આપણે વાસણ કપડાં જો બધું થઈ ગયું છે. તો જો કપડાં સુકાય છે, મોટર શરૂ છે, નળ આવ્યા છે, તો પાણી ભરાય છે, અહીંયા ટાંકામ જાય છે. અને બાકી તો મેં કીધું એમ સબસ્ક્રાઈબ કરજો ચેનલને. તો કહેવાનું તો ભૂલી ગઈ હું. તો બસ મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. અને સાહેબ ગિફ્ટ લેવાય તો તમે બ્લોગમાં જોયું જ છે આગળ. છોકરાઓ પણ બહુ ખુશ થયા, બહુ આનંદ થયો અને મજા આવી. તો ચાલો, વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો. સબસ્ક્રાઈબ કરવાના પૈસા નથી લાગતા ભાઈ, સબસ્ક્રાઈબ કરજો ભાઈ. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી આવજો. ચાલો.